ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આઈપીએસ ઈ લર્નિંગ પ્રોગ્રામ. અત્યાર સુધી આપણે યુનિટ જોતા હતા, તો આજે આપણે ફર્સ્ટ નંબરની પોયમ છે ધ રિવર એ સ્ટાર્ટ કરશું. તો ધ રિવર એટલે કે નદી. તો તમને નામ ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે તો કે પોયમમાં શું હશે, તો કે નદી વિશેની કંઈક વાતો હશે કે કેવી રીતના એ વહે છે, ક્યાં વહે છે, એની આસપાસનું એટમોસ્ફિયર કેવું છે, એક્સેટ્રા એક્સેટ્રા. તો ચલો જોઈએ શું છે પોયમમાં. તો ફર્સ્ટ સ્ટાન્ઝા સ્ટાર્ટ થાય છે તમારો રિવર રિવર લિટલ રિવર એટલે કે નદી નદી નાનકડી નદી. લિટલ એટલે કે નાનકડું. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટનો મિનિંગ શું થશે અહીંયા? તેજ. અને સ્પાર્કલ એટલે ચમકવું. સ્પાર્કલ વર્ડ તો તમારા સેકન્ડ ટાઈમ આવ્યો. ફર્સ્ટ ટાઈમ યુનિટ નંબર 1 ચીતા સ્ટેયર્સમાં આવી ગયો હતો. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે કે તેજથી ચમકતી તું તારા માર્ગમાં. ઓન યોર વે એટલે કે તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ એટલે કે યલો એટલે કે પીળા, પેબલ્સ એટલે કે કાંકરા અથવા તો પથરા. ડાન્સિંગ એટલે કે નાચે છે, કૂદે છે, નાચવું. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કલરના કાંકરા ઉપર તું નાચે કૂદી રહી છું. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલાઇજ ગ્લાન્સિંગ. ફ્લાવર્સ એટલે કે ફૂલો, ફોલાઇજ એટલે કે લીવ્સ, પાંદડાઓ. ગ્લાન્સિંગ એટલે કે ટુ ગ્લાન્સ, જોવું. ફૂલો અને પાંદડાઓ વચ્ચેથી તું જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. લાઈકનો યુઝ અહીંયા તમારે થર્ડ ટાઈમ થયો. ના જેવું અથવા તો ના જેમ અથવા તો જાણે કે. તો અહીંયા શું મિનિંગ કર્યો છે? લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે એટલે કે જાણે કે નાનું બાળક રમી રહ્યું હોય. પ્લે એટલે કે રમવું. ચલો ફરીથી સ્ટાન્ઝા જોઈએ. રિવર રિવર લિટલ રિવર. નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે કે તેજથી ચમકતી તું તારા જ માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કાંકરા ઉપર તું નાચતી કૂદતી. એન્ડ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલાઇજ ગ્લાન્સિંગ. ફોલાઇજનો મિનિંગ શું થશે? પાંદડાઓ. ફૂલો અને પાંદડાઓ વચ્ચેથી તું જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે એટલે કે નાના બાળકની જેમ તું રમતી કૂદતી. અહીંયા લાસ્ટમાં તમને શું કીધું છે? નદીને કોની સાથે કમ્પેરિઝન કરી છે? તો કે નાના બાળકની જેમ. નાનું બાળક જેમ નાચે કૂદે, જેમ એની જ રીતે એને કંઈ ભાન જ ન હોય કે હું શું કરું છું શું નહીં, એવી જ રીતના અહીંયા નદી તું શું કરે છે ને શું નહીં, એવી રીતના કવિ કહે છે કે તું નાના બાળકની જેમ રમે છે. તો ચલો સેકન્ડ સ્ટાન્ઝામાં શું છે? રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ વર્ડ તો મારા માટે નવો હશે. સ્વેલિંગ એટલે કે ટુ સ્વેલ, ઉછળતી એટલે કે નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ. રશ એટલે કે દોડવું. થ્રુ રફ એન્ડ સ્મૂધ. રફ એટલે કે ખાડા ટેકડાવાળું. અને સ્મૂધ એટલે કે સમતલ, સીધું, સપાટ. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ એટલે કે ખાડા ટેકડાવાળી અને સમતલ જગ્યાએ, સપાટ જગ્યાએ, સીધી જગ્યાએ તું તારી રીતે દોડી રહી છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લિપિંગ. લાઉડર એટલે કે
ખૂબ મોટા અવાજે. ફાસ્ટર એટલે કે ઝડપથી, એટલે કે વહેવું. એન્ડ લીપિંગ એટલે કે ટુ લીપ. કૂદકા મારવા. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. ખૂબ મોટા અવાજે ઝડપથી ખડખડ વહેરી રહી છે અને કૂદકા મારી રહી છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ. રોક્સ એટલે કે પથ્થર, ખડક. બાય રોઝ બેંક્સ. રોઝ એટલે કે ગુલાબ, તો બેંક્સ એટલે કે કિનારો અથવા તો કાંઠો. અને સ્વીપિંગ એટલે કે ઝડપથી પસાર થવું. ટુ સ્વીપ. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ. રોઝ બેંક્સ એટલે ગુલાબનો છોડ છે એના કિનારે એને સ્પર્શ કરીને તું ઝડપથી પસાર થઈ જાય છે પથ્થર ઉપરથી. રોઝ બેંક્સ એટલે કે ગુલાબના છોડને સ્પર્શથી, ગુલાબના છોડના કિનારાને સ્પર્શથી તું ઝડપથી પસાર થઈ જાય છે પથ્થર ઉપરથી. લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. ઇમ્પેટ્યુઅસ વર્ડ છે એ તો તમારા માટે એકદમ નવો છે. એનો મિનિંગ શું થાય છે? જોશીલું અથવા તો ઉન્મત્ત. યુથ એટલે કે યૌવન, ટીનેજ, તમારી તરુણાવસ્થા. લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. બીજી વાર અહીંયા લાઇક આવ્યું એટલે કે જાણે કે જોશીલું યૌવન હોય. ચલો ફરીથી આપણે સ્ટાન્ઝા જોઈ લઈએ. રિવર રિવર સ્વાલિંગ રિવર. નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ. ખાડા ટેકડાવાળું અને સમતલ રસ્તે તું દોડતી જ રહે છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. ખૂબ મોટા અવાજે ઝડપથી ખડખડ વહે છે અને કૂદકા મારે છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ. ગુલાબના છોડના કિનારે સ્પર્શથી તું ઝડપથી પસાર થઈ જાય છે પથ્થર ઉપરથી. લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે જાણે કે જોશીલું યૌવન હોય. અહીંયા શેની સાથે કમ્પેરિઝન કરી છે? માણસના યૌવન સમયનું. એટલે કે જ્યારે આપણે ટીનેજમાંથી પસાર થતા હોય ત્યારે આપણને એકદમ આમ જોશ હોય, જોશીલી અવસ્થા હોય કે જાણે કોઈક આપણને કહી દે અને આપણે તરત માની લઈએ. આપણને એટલી બધી એ ટાઈમે ખબર તો પડતી હોય પણ જેમ કોઈ કહે એમ આપણે તરત ઇઝીલી માની લઈએ અને જેમ આપણી મરજી પડે એમ કરી લઈએ. એવી જ રીતના અહીંયા નદીને પણ શું કીધું છે? લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. જાણે કે તું જોશીલું યૌવન સમાન હોય એવી રીતના. તો ચલો તમે ગ્લોસરીના વર્ડ નોટ કરી લો. આગળ જોઈએ થર્ડ સ્ટાન્ઝા. રિવર રિવર બ્રીમિંગ રિવર. બ્રીમિંગ રિવર એટલે કે બ્રીમિંગ વર્ડ એ પણ નવો છે. છલોછલ ભરેલું. રિવર રિવર બ્રીમિંગ રિવર એટલે કે નદી નદી ભરેલી નદી એટલે કે છલોછલ છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે કે ઊંડું, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલ એટલે કે સ્થિર, વિશાળ અને ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. ટાઈમ એટલે કે સમય, તો સમયની જેમ સ્થિર. સિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન. સિમિંગ એટલે કે દેખાવું, ટુ સીમ.
કે સ્થિર દેખાય છે. સ્ટીલનો મિનિંગ શું કર્યો? સ્થિર, એટલે કે સ્થિર દેખાય છે. યેટ સ્ટીલ ઇન મોશન, છતાં પણ, યેટ એટલે કે છતાં પણ, સ્ટીલ ઇન મોશન ગતિમાન, મોશન એટલે કે ગતિ. સ્થિર ભલે તું દેખાય તો પણ અથવા તો છતાંય તું ગતિમાં હોય છે, તું તારી રીતે વહેતી જ રહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ એટલે કે ટુ ટેન્ડ, અમુક દિશા તરફ જવું. ટુ ધ ઓશન, ઓશન એટલે કે દરિયો. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, દરિયા તરફ તું જાય છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, મોર્ટલનો મિનિંગ શું થશે? માણસ, અને પ્રાઇમ એટલે કે મુખ્ય અથવા તો શ્રેષ્ઠ સમય. માણસના જીવનનો શ્રેષ્ઠ સમય. જસ્ટ લાઇક, ફરીથી એ મિનિંગ કરવાનો, જાણે કે માણસનો શ્રેષ્ઠ સમય કેમ ન હોય. ફરીથી સ્ટાન્ઝા આપણે જોઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ અને ઊંડી પણ સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, ભલે તું સ્થિર દેખાતી હોય પણ તું છતાં પણ ગતિમાં જ હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન એટલે કે દરિયા તરફ તું જતી જ રહે છે, દરિયા તરફ, દરિયાની દિશા તરફ. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ એટલે જાણે કે માણસનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો હોય. પછી આ સ્ટાન્ઝામાં છે રિવર રિવર હેડલોંગ રિવર, હેડલોંગ પણ વર્ડ નવો છે એટલે કે ઉતાવળી. નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, ટુ ડેશ ઇનટુ ના તરફ ધસી જવું. સી એટલે કે દરિયો. તો પણ તું દરિયા તરફ ધસી જાય છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, હેથ એટલે કે હોવું. સાઉન્ડેડ ટુ સાઉન્ડ એટલે કે દોરી નાખીને ઊંડાઈ માપવાની દરિયાની. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ એટલે કે તું અમાપ છે. અહીંયા એનો મિનિંગ શું કરવાનો છે? દરિયાને તમે ગમે એટલું માપો તો એ દરિયાની ઊંડાઈ ગમે એટલી માપો તો એ આપણને ઓછી જ લાગે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ એટલે કે તારું માપ અમાપ છે, તારી ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, સેલ એટલે કે દરિયાનો પ્રવાસ. આ પણ વર્ડ નવો છે. હેથ નેવર રાઉન્ડેડ, રાઉન્ડેડ એટલે કે ટુ રાઉન્ડ. પૂર્ણ કરવું. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ એટલે કે દરિયાનો પ્રવાસ છે અપૂર્ણ છે, એમ જેટલો પણ કરીએ એટલો ઓછો જ લાગે આપણને. નિરંતર ચાલતો રહે છે. એનો મિનિંગ બીજો મિનિંગ પણ કરવો હોય તો એમ થાય નિરંતર. લાઈક ઇટર્નિટી, ઇટર્નિટીનો મિનિંગ શું થાય?
શાશ્વત અથવા તો અનંતકાળ. લાઈક જાણે કે શાશ્વત કેમ ન હોય, અનંતકાળ સુધી કેમ ન હોય. તો ચલો ફરીથી આપણે મિનિંગ જોઈએ લાસ્ટ સ્ટાન્ઝાનો. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, દરિયા તરફ તું ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, એટલે કે દરિયાની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયાનો પ્રવાસ નિરંતર ચાલતો જ રહે છે. લાઇક ઇટર્નિટી, ઇટર્નિટી એટલે કે શાશ્વત, જાણે કે શાશ્વત કેમ ન હોય, અનંતકાળ સુધી કેમ ન ચાલ્યું રહેતું હોય. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા ધ રિવર એટલે કે નદી પોયમ કમ્પ્લીટ થાય છે. તો પોયમમાંથી આપણે શું જાણ્યું? નદીની કમ્પેરિઝન કોની કોની સાથે કરી છે, એ દરિયા તરફ કેવી રીતના જાય છે, કેવી રીતના કૂદકા મારે છે, એવું બધું. તો આપણે ફર્સ્ટ આન્સરમાં લાસ્ટ સેન્ટેન્સ હતું એમાં આપણે શું જોયું હતું કે લાઈક ચાઇલ્ડ એટ પ્લે, એટલે કે જાણે કે તું નાના બાળકની જેમ રમી રહી હોય. સેકન્ડ સ્ટાન્ઝામાં તો કે લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ, એટલે કે જાણે કે જોશીલું યૌવન હોય. થર્ડ સ્ટાન્ઝામાં જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે માણસનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો હતો. એન્ડ ફોર્થમાં લાઈક ઇટર્નિટી, એટલે કે જાણે કે શાશ્વત હોય, જાણે કે અનંતકાળ સુધી ચાલ્યું રહેવાનું હોય એવી રીતના. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા પોયમ કમ્પ્લીટ. પણ આ પોયમ મહત્ત્વની છે. કેમ? કેમ કે અહીંયા એટલા બધા ગ્લોસરીના વર્ડ આવે છે, શબ્દાર્થ આવે છે જે એકદમ અત્યાર સુધી આવ્યા નહોતા, એકદમ નવા છે. તો આપણે યાદ રાખવાનું છે અને પોયમને પણ યાદ રાખવાની છે. સો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ગ્લોસરી એન્ડ વોકેબ્યુલરી જોઈશું.